હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 3 કિલોના પરફેક્ટ માપ સાથે અડદિયા પાકની રેસિપી અને સાથે ઘરે જ અડદિયાનો મસાલો પણ બનાવીશું. આપણે બધા જાણીએ છીએ કે અડદિયાને શિયાળાનું કવચ કહેવામાં આવે છે અને આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં અડદિયા શિયાળામાં બનતા જ હોય છે. બધાની અડદિયા બનાવવાની રીત અલગ હોય છે. અડદિયા બનાવવામાં ઘણા લોકોથી ચાસણી પરફેક્ટ બનતી નથી. તમે જોઈ શકશો આપણા અડદિયા છે એ એકદમ સરસ પોચા રૂ જેવા તૈયાર થયા છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલા પોચા અડદિયા બનીને તૈયાર થશે. અને આ અડદિયા પાક બનાવવામાં આપણે ના ખાંડની ચાસણીની જરૂર પડશે કે ના ગોળનો પાયો, ના માવાનો ઉપયોગ કરશું કે ના મલાઈનો. એકવાર બનાવી તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. અડદિયા પાક બનાવવા માટે સૌથી પહેલાં મસાલો તૈયાર કરી લેશું. એક મિક્સર જારમાં 10 થી 15 એલચીના દાણા અને અડધું જાયફળ ઉમેરી દેશું. થોડા મરી ઉમેરી દેશું અને થોડા 8 થી 10 જેટલા લવિંગ ઉમેરી દેશું. એક તજના ટુકડાને આ રીતે મેં ટુકડા કરીને લઈ લીધો છે. અને ત્યાર પછી 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું. 2 ચમચી જેટલો ગંઠોડાનો પાવડર ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને એકદમ સરસ ઝીણું દળી લેશું. તો તૈયાર થઈ ગયો છે આપણો એકદમ સરસ અડદિયાનો હોમમેડ મસાલો. અડદિયા બનાવવા માટે 1 કિલો અહીં મેં અડદનો કરકરો લોટ લીધો છે. આ રીતનો કરકરો લોટ તમને માર્કેટમાં તૈયાર મળી જશે. અડદિયા બનાવતી સમયે આ રીતે કરકરા લોટનો જ ઉપયોગ કરવાનો. તેની સામે અહીં મેં 900 ગ્રામ દળેલી સાકર લીધી છે. આજે આપણે અડદિયા સાકરમાંથી બનાવશું. અને સામે 900 ગ્રામ જ મેં ઘી લીધું છે. તમે ઈચ્છો તો ત્રણેય વસ્તુનું માપ એક સરખું રાખી શકો છો. 200 ગ્રામ અહીં મેં ગુંદર લીધેલું છે. આ ગુંદ બધા ખાઈ શકે છે. તમને કોઈ પણ કરિયાણાની દુકાને આ રીતનો ગુંદ મળી જશે. સૌથી પહેલાં આપણે અડદના લોટને ચાળી લેશું. અહીં 1 કિલો અડદના લોટમાં તમે 900 ગ્રામ ઘી અને 900 ગ્રામ સાકરનો ઉપયોગ કરી શકો છો. જો તમને વધારે પડતા મીઠા અડદિયા પસંદ ન હોય તો 900 ગ્રામ જ સાકરનો પાવડર ઉમેરવાનો. લોટ આપણો ચડાઈ ગયો છે. લોટમાં ધાબો દેવા માટે અડધો કપ દૂધ ગરમ કરી લેશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરશું. આ ટેબલ સ્પૂનના માપની ચમચી લીધેલ છે તો હું 1 ચમચી ઉમેરું છું. તમે ઘરની નાની ચમચી લેતા હોય તો 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. ઘી બધું ઓગળી જાય અને દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. 1 જ મિનિટની અંદર દૂધમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી જશે. આ રીતનો ઉભરો આવી જાય એટલે ગેસ બંધ કરી અને તરત જ આ ઘી અને દૂધને આપણે ચાળીને રાખેલા લોટમાં ઉમેરી દેવાના છે. અને તેમાં આપણે ધાબો દઈ દઈશું. શરૂઆતમાં પહેલાં દૂધ અને ઘી ગરમ હોય તો આપણે ચમચાથી તેને મિક્સ કરવાનું અને ત્યાર પછી આપણે તેને હાથેથી મિક્સ કરશું. ઘી અને દૂધ થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેમાં હાથેથી ધાબો દઈ દેવાનો. લોટના એક એક કણમાં એકદમ સરસ ધાબો દેવાઈ જાય એ રીતે તેને મિક્સ કરી દેવાનું. અહીં તમે ઈચ્છો તો 1 કિલો લોટની સામે 1 કિલો સાકર અને 1 કિલો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીં 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ સાકરનો પાવડર ઓછો કરી દીધો છે. આ રીતે આપણે 100 ગ્રામ ઓછું કરી દઈએ તો વધારે પડતા અડદિયા મીઠા બનતા નથી અને ઘી પણ પરફેક્ટ રહેશે. ધાબો એકદમ સરસ દેવાઈ ગયો છે. હાથેથી લોટને આ રીતે દબાવી અને તેને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દેશું. 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટને હવે આપણે ચાળી લેશું. ઘઉં ચાળવાનો ચાયણો હોય તેની મદદથી લોટને ચાળવાનો છે. આ રીતે ચાયણાથી લોટ ચાળશું એટલે એક એક દાણો તેનો એકદમ સરસ કણીદાર નીકળશે. બધો લોટ હાથેથી આ રીતે ઘસતા જઈ અને ચાળી લેવાનો. આ જે પણ કણી બાકી રહી ગઈ હોય તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી અને દળીને સાથે ઉમેરી દેવાની. બધા જ લોટને મેં ચાળીને તૈયાર કરી લીધો છે. જે પણ આટલી કણીઓ બાકી રહી ગઈ છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું અને એકદમ સરસ દળી અને ચાળેલો લોટ છે તેની સાથે ઉમેરી દેવાનો. અહીં તમે જુઓ લોટ એકદમ સરસ દાણેદાર તૈયાર થયો છે. આ રીતે ધાબો દઈને અડદિયા બનાવવાથી આપણા અડદિયા છે તે મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર બનીને તૈયાર થશે. હવે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું. માપીને રાખેલું ઘી છે તેમાંથી અડધું ઘી વાસણમાં ઉમેરી દેશું. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ચપટી ચપટી કરી અને ગુંદરને તળી લેશું. આ રીતે ચપટી એવો જ ગુંદર ઉમેરવાનો છે.
અને ગુંદ એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. ગુંદનો એક પણ દાણો કાચો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર અળદિયા ખાતી સમયે દાંતમાં ગુંદ ચોટશે. તમે જોઈ શકશો બધો જ ગુંદ છે તે એકદમ સરસ ફૂલી ગયો છે. હવે ઘી નીતાળી અને આપણે તેને કાઢી લેશું. ગુંદ તળતી સમયે ગેસને એકદમ ધીમો રાખવાનો છે. ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો ગુંદર આપણો બળી જશે. બધો જ ગુંદ આ રીતે મેં તળી અને એક પ્લેટમાં કાઢી લીધો છે. હવે એ જ ઘીમાં આપણે ધાબો દીધેલો લોટ છે તેને ઉમેરી દેશું. ધીરે ધીરે કરી અને બધો જ લોટ ઉમેરી દેવાનો. અને ત્યાર પછી આપણે લોટને શેકી લેવાનો છે. પહેલાં આપણે ઘી ઉમેરવાનું નથી. ચમચાની મદદથી આ રીતે લોટને મિક્સ કરી દેશું. આપણે જે અડધું ઘી ઉમેરેલું છે તેમાં જ આપણો લોટ છે તે એકદમ સરસ પલળી જશે. અળદિયા બનાવતી સમયે હંમેશા આ રીતે થોડું થોડું કરીને જ ઘી ઉમેરવાનું. એકી સાથે ઘી નહીં ઉમેરી દેવાનું. તમે જોઈ શકશો અડધા ઘીમાં જ આપણો લોટ છે તે એકદમ સરસ પલળી ગયો છે. અળદિયાના લોટને હંમેશા ધીમા તાપ ઉપર શેકીને તૈયાર કરવામાં આવે છે. જેટલો તમે અળદિયાના લોટ ધીમા તાપ ઉપર શેકશો એટલા જ આપણા અળદિયા છે તે ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે બધો જ લોટ આપણા અડધા જ ઘીમાં પલળી ગયો છે. હવે જે અડધું ઘી બચાવીને રાખેલું હતું તે ઉમેરશું. તેમાંથી આપણે પહેલાં અડધું ઘી ઉમેરવાનું છે. અડધું બચેલું છે એનું પણ અડધું ઉમેરવાનું. અને ચમચાથી હલાવતા જઈ અને લોટને શેકી લેશું. આ રીતે હંમેશા જ્યારે પણ તમે અળદિયા બનાવો ત્યારે થોડું થોડું કરીને જ ઘી ઉમેરજો, જેથી કરી અને ઘી આપણું વધી પણ ન જાય અને લોટ પણ ખૂબ જ સરસ શેકાશે. એકાદ મિનિટ સુધી ફરી પાછું મેં ધીમા તાપ ઉપર તેને શેકી લીધું હતું. તમે જોઈ શકશો હવે આપણો અળદિયાનો લોટ છે તે શીરા જેવો થઈ ગયો છે. હવે ફરી પાછું જે આપણું ઘી બચેલું છે તેને આપણે સાથે ઉમેરી દઈશું. આ અળદિયાના લોટને શેકાતા 20થી 22 મિનિટ જેવો સમય લાગે છે, તો બિલકુલ ઉતાવળ કરવાની નથી. એકદમ ધીમા તાપ ઉપર જ આપણે લોટને શેકતું રહેવાનું છે. હવે આપણે જે બાકી વધેલું ઘી હતું તે બધું જ એકસાથે ઉમેરી દીધું છે. તો અહીં 1 કિલો લોટમાં 900 ગ્રામ ઘીનો ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ શકશો જેમ જેમ લોટ શેકાય છે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગે છે. હાથને જરા પણ બંધ રાખ્યા વગર ચમચાથી સતત આપણે લોટને હલાવતું રહેવાનું છે. લોટને શેકાતા 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો લોટ આ રીતે એકદમ સરસ બદામી કલરનો અને હળવો થઈ ગયો છે. લોટનો એક એક દાણો એકદમ સરસ ફૂલી ગયો છે. આ રીતનો લોટ શેકાય છે એટલે અળદિયા માટેનો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે. હવે તેમાં થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરશું. 3 મોટી ચમચી જેટલો આપણે તૈયાર કરીને રાખેલો અળદિયાનો મસાલો ઉમેરશું. અને ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી અને હલાવી લેશું. બધો મસાલો એકદમ સરસ અળદિયાના લોટ સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવી લેવાનું. ત્યાર પછી આપણે તળીને રાખેલો ગુંદર હતો તે ઉમેરી દેશું. અને ચમચાથી તેને પણ મિક્સ કરી દેશું. ગુંદ આપણો એકદમ સરસ ફૂલેલો છે તો તરત જ તે સારી રીતના મિક્સ થઈ જશે. આ રીતે ગુંદનો ટેસ્ટ અળદિયામાં ખૂબ જ સરસ લાગે છે. અળદિયા ખાવામાં એકદમ ક્રન્ચી લાગે છે. તમને મોઢામાં ગુંદર આવે એવું પસંદ ન હોય તો તમે ગુંદરનો પાવડર કરી અને લોટ શેકાઈ ગયા પછી ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકશો ગુંદ છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. આ સમયે આપણે તૈયાર કરીને રાખેલો સાકરનો પાવડર ઉમેરી દેશું. એકી સાથે બધો પાવડર ઉમેરી દેવાનો છે. 1 કિલો લોટમાં 900 ગ્રામ સાકરનો પાવડર ઉમેરશો એટલે તમારા અળદિયા ના વધારે પડતા મીઠા બનશે કે ના મોરા બનશે. એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. અત્યારે ઘણા લોકો ખાંડ ખાવાનું અવોઇડ કરતા હોય છે, તો તેની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરી શકો છો. તમારે સાકર ન લેવી હોય તો તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. ઘણા લોકો ગોળથી પણ અળદિયા બનાવતા હોય છે, પરંતુ ગોળના અળદિયાનો સ્વાદ એકદમ અલગ આવે છે. અળદિયા તો ખાંડના જ સારા લાગે. હવે તમે જોઈ શકશો સાકરનો પાવડર છે તે એકદમ સારી રીતના અળદિયાના મિશ્રણમાં મિક્સ થઈ ગયો છે. તો હવે ઘીથી ગ્રીસ કરેલ એક વાસણમાં આપણે અળદિયાનું આ મિશ્રણ છે તેને ઉમેરી દેશું. અને ફટાફટ તવીથાની મદદથી આપણે તેને આ રીતે ફેલાવી દેશું. બધી બાજુ એક સરખું સેટ થઈ જાય એ રીતે આપણે તેને ચમચાથી ફેલાવી દેવાનું. તમે કોઈ વાટકીની મદદથી પણ તેને
સેટ કરી શકો છો. તો તમે જોઈ શકશો આપણા અળદિયા પાકમાં પરફેક્ટ ઘી છે. કોળા પણ નથી અને ઉપર એકદમ તળતું પણ નથી. ઉપર થોડીક કાજુ બદામ અને પિસ્તાની કતરનથી એને ગાર્નિશિંગ કરશું. ઉપરથી કાજુ બદામ ન ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ચમચાથી ફરી પાછું આ રીતે થોડું દબાવી દેશું, જેથી કરી કાજુ બદામ ઘીની સાથે ચોંટી જશે. થોડું સૂકા કોપરાનું છીણ ઉમેરશું. આ ઘરનું નારિયેળ ખમણીને લીધેલું છે. આ જ કોપરાના છીણનો ઉપયોગ કરવાનો. અને તેને પણ ચમચાથી દબાવી અને આ રીતે સેટ કરી દેશું. હવે ઘી જામી જાય ત્યાં સુધી અળદિયાને સેટ થવા માટે રાખી દેશું. 15 મિનિટ જેવો સમય થાય એટલે અળદિયામાં કાપા પાડી લેવાના. મેં અડધા અળદિયાને આ રીતે પ્લેટમાં સેટ કરેલા છે. અડધા અળદિયા આપણે હાથેથી બનાવીને તૈયાર કરશું. બધાની પસંદ અલગ હોય છે. ઘણા લોકો આ રીતે હાથેથી બનાવીને અળદિયા તૈયાર કરતા હોય છે. અને જો તમારી પાસે સમય ન હોય તો મેં જે રીતે ત્રાંસમાં સેટ કર્યા છે એ રીતે પણ અળદિયા તૈયાર કરી શકાય. ટ્રેડિશનલ રીતે અળદિયાને આ જ રીતે તૈયાર કરવામાં આવે છે. એક એક કરી અને બધા અળદિયા તૈયાર કરી લેશું. તમને પસંદ હોય તો અળદિયાની ઉપર આ રીતે એક એક કાજુ પણ લગાવી શકો છો. હવે બધા જ અળદિયા આપણા તૈયાર થઈ ગયા છે. મારા ઘરમાં વર્ષોથી આ જ રીતે અળદિયા પાક બને છે. જે લોકોને મગજ પસંદ હશે તેને આ અળદિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે એક અળદિયો તમને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકશો એકદમ પોચા રૂ જેવા આપણા અળદિયા તૈયાર થયા છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલા પોચા અળદિયા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય કે વિડીયોમાં કંઈ પણ સારું લાગ્યું હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજની આ અળદિયા પાકની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.